કર્યું એમ સવારે ભજન સેવામાં મેજની સંગત પડાવવામાં આવશે નહીં, કેમ કે ગઈકાલે રાત્રે જ આપણે મેજની સંગતના ભાગીદાર બન્યા. પરંતુ જે લોકો ગઈકાલે રાત્રે હાજર નથી રહી શક્યા અને કેટલાક લોકો જે પ્રભુ ભોજનમાં જોડાઈ નથી શક્યા, એમના માટે રવિવારે સાંજે જે અંગ્રેજી ભજન સેવા છે, ઇંગ્લિશ સર્વિસમાં પ્રભુ ભોજન પડાવવામાં આવશે. તો એ ઇંગ્લિશ સર્વિસમાં સાંજના સમયે 6 વાગ્યાનો સમય છે. તમે એમાં આવીને પ્રભુની મેજની સંગતના ભાગીદાર બની શકો છો. પછી આ 100% એટેન્ડન્સની વાત આવે ત્યારે ઘણા બધાને એવું થાય કે સવારમાં ક્યાંક એવું કશુંક આવી ગયું અથવા તો અનએવોઇડેબલ સિચ્યુએશન ઊભી થઈ, તો તમારી પાસે વધુ એક ઓપ્શન છે કે સાંજે 6 વાગે તમે અંગ્રેજી ભજન સેવામાં જોડાઈ શકો અને પ્રભુની સંગતનો લાભ લઈ શકો. તો 2026ના વર્ષમાં આટલું ખાસ યાદ રાખશો. પેસિફિક સમુદ્રમાં આવેલા ટાપુઓમાંથી એક ટાપુ ઉપર એક ખાસ પ્રકારની જાતિના લોકો ત્યાં વસે છે અને ત્યાં એમનો લગ્નનો રિવાજ કંઈક આવો હતો કે કોઈ જુવાન માણસ જ્યારે લગ્ન કરવા માટેનો નિર્ણય કરે ત્યારે એ કુટુંબીજનો અને સમાજના આગેવાનોને જણાવે અને જેની સાથે લગ્ન કરવાના હોય એના ઘરે પછી કુટુંબીજનો અને આગેવાનો, સમાજના આગેવાનો સાથે એ કન્યાના ઘરે જાય અને એમની સાથે વાત કરે કે આ જુવાનને તમારી દીકરી સાથે લગ્ન કરવું છે. અને પછી એની કિંમત નક્કી કરવામાં આવે કે કેટલામાં આ લગ્ન નક્કી થશે. અને એ ટાપુ પર સૌથી મૂલ્યવાન વસ્તુ જો કોઈ હોય તો એ ગાય હતી. ગાય એ સૌથી મૂલ્યવાન. એટલે લગ્ન નક્કી કરવા માટે એ લગ્ન મૂલ્ય જ્યારે નક્કી કરવામાં આવે એટલે 1 ગાય, 2 ગાય, મેક્સિમમ ગાય લગ્ન માટે કોઈએ ચૂકવી હોય તો એ 3, મેક્સિમમ 3 ગાય ચૂકવીને પણ કોઈકે લગ્ન નક્કી કર્યા. આજના સમયમાં આને ડાવરી અથવા દહેજ કહી શકાય. લોકો જાહેરમાં કહેતા નથી પણ ખાનગીમાં ઉછેડે છે. આ બધું જાહેરમાં થતું હતું. મારું લગ્ન નક્કી થયું ત્યારે મણિપુર સ્ટેટનો એમનો રિવાજ એવો હતો કે લગ્ન નક્કી થાય એટલે એક ભેંસ આપવી પડે. અને હું તો આપવા તૈયાર હતો પણ ટ્રેન વાળા અંદર લઈ જવા ના દે તો હું શું કરું. એટલે હું તો બચી ગયો. અને આ મણિપુરના વિશ્વાસીઓ અને જે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ રિવાજને પકડી જ રાખે અને ના ગમે તેમ થાય હું તો ટ્રેનમાં ભેંસ ચડાવવાનો જ, એવું તેવું નહીં. પણ નક્કી થયું, લગ્ન નક્કી થયું. લગ્ન સર્વમાં માન યોગ્ય છે. લગ્નની વાત સૌથી મહત્વની છે. અને અહીંયા પણ આ ટાપુ પર પણ એવું જ હતું કે રિવાજ પ્રમાણે 1-2 ગાયમાં બધાનું લગ્ન નક્કી થઈ જાય. આ જ ગામમાં આ ટાપુ પર એક જુવાન હતો જે બહુ જ ધનવાન. એનું નામ હતું જોની લિંગો. જોની લિંગો નામનો બહુ જ ધનવાન, અત્યંત ધનવાન એવો જુવાન, સાથે સાથે બહુ જ આકર્ષક, હેન્ડસમ. એટલે ટાપુ પર જેટલી કન્યાઓ હતી એ બધી કન્યાઓ આ જોની લિંગો સાથે લગ્ન કરવા માટે તત્પર. અને કન્યાઓના પિતા પણ રાહ જુએ કે આ જોની ક્યારે નક્કી કરશે લગ્નનું અને અમારા ત્યાં માંગુ લઈને આવે તો સારું. આવું બધા ઈચ્છે. પણ જ્યારે આ જોની લિંગોએ એમ કહ્યું કે હવે હું લગ્ન કરવા માટે તૈયાર છું, મેં નિર્ણય લઈ લીધો છે, મેં કન્યા પસંદ કરી લીધી છે, અને કુટુંબીજનોને જણાવ્યું, સમાજના આગેવાનો આવ્યા અને પછી કન્યાના ઘરે ગયા અને બધા ટાપુ પરના લોકોને ખબર પડી કે આ જોની લિંગો તો પેલી સાવ સાધારણ કન્યા, એના ઘરે એનો હાથ માંગવા માટે ગયો છે. કોઈ સુંદરતા નહીં, સ્વભાવે એટલો સારો નહીં. અને બધા આખા ટાપુ પર ચર્ચા થવા માંડી, આ જોનીને શું થઈ ગયું? આ કન્યાના પપ્પાએ કઈ કાળો જાદુ કે એવું કશું તો નહોતું કરી નાખ્યું ને? બધી જાત જાતની ચર્ચાઓ થઈ ગઈ.
અને પછી જોની તો હાથ માંગવા માટે ગયો અને બધા લોકો પાછા વાતોય કરતા હતા કે આમ તો મોટે ભાગે જુવાન માણસે ગાય આપવી પડે, પણ હવે જોની આ કન્યા સાથે લગ્ન કરે માટે કન્યાના પપ્પાએ 3-4 ગાયો આપી દેવી જોઈએ. પણ એનાથી મોટો આંચકો એ થયો કે હવે જોની એ કન્યાના ઘરે સમાજના આગેવાનો સાથે વાત કરવા માટે ગયા છે. અને પછી એ કન્યાનું મૂલ્ય નક્કી કરવાની વાત આવી એટલે બધા ચૂપ, કોઈ કશું બોલે નહીં. અને એ ટાપુનો ઇતિહાસ એવો હતો, રેકોર્ડ એવો હતો કે 3 ગાય એક વ્યક્તિએ ચૂકવી હતી લગ્ન કરવા માટે. પણ આ જોની લિંગો કે છે હું આ કન્યા સાથે લગ્ન કરવા માટે 8 ગાય આપીશ. બધાના મોં ખુલ્લાના ખુલ્લા રહી ગયા, બધાની આંખો ફાટી ગઈ. અરે બાપરે, આ શું? અને એ જ સાંજે પછી લગ્ન લેવાયા અને જોનીએ એ કન્યા સાથે લગ્ન કર્યું. જોનીએ નક્કી કર્યું કે હું આ ટાપુ પર નહીં રહું, પણ બીજા ટાપુ પર પણ એમની પ્રોપર્ટી હતી. એટલે ત્યાંથી એ બોટમાં બેસીને બીજા ટાપુ પર જતો રહ્યો અને ત્યાં આખું વર્ષ એ ત્યાં ને ત્યાં જ રહ્યા. 1 વર્ષ પૂરું થયું એટલે જોનીએ નક્કી કર્યું કે હું મારા માતા પિતાને અને મારા લોકોને હું મળવા જઈશ. એટલે વર્ષ પૂરું થયા પછી જોની એના પત્નીને લઈને ટાપુ પર આવ્યા અને ટાપુ પર વસનારા બધા લોકોની આંખો બસ જોની અને એની પત્ની પર મંડાયેલી હતી અને ખાસ કરીને એના પત્ની તરફ મંડાયેલી હતી. કેમ કે જે સાવ સાધારણ અને સહેજે સુંદર ન લાગતી કન્યા આજે એટલી સુંદર થઈ ગઈ, એનામાં આપ જમીનનો ફરક આવી ગયો અને એકદમ પરિવર્તન આવી ગયું હતું. સ્વભાવ પણ બહુ સુંદર થઈ ગયો હતો અને આખા ગામના લોકો વિચારમાં પડી ગયા કે યાર આવો ચમત્કાર કઈ રીતે થયો? આ સાવ સાધારણ દેખાતી કન્યા આટલી સુંદર કઈ રીતે થઈ ગઈ? અને જેનામાં સહેજે પેલું કહેવાય ને કે તમીજ જેવું નહોતું અને આટલો સુંદર વ્યવહાર કરતા કેવી રીતે થઈ ગઈ? જોનીએ વાત કરતા કહ્યું, જોનીએ એના મિત્રને કહ્યું, કેમ કે આવું બધું ગામના લોકો તો પૂછતા આમ થોડા ખચકાય, પણ એનો ક્લોઝ ફ્રેન્ડ હતો, એણે પૂછ્યું યાર ગામવાળા બધા વિચારમાં પડી ગયા છે કે તારી પત્નીમાં આટલો બધો ફેરફાર કેવી રીતે આવી ગયો? ત્યારે આ જોનીએ વાત કરતા કહ્યું કે આ મારી પત્ની જન્મથી એના કુટુંબીજનોએ એના મનમાં ઘુસાડી દીધું હતું કે તું સુંદર નથી, તારું કોઈ મૂલ્ય નથી, તને કોઈ લઈ જવા તૈયાર નહીં થાય, તું કશાય કામની નથી. અને માટે એનો સ્વભાવ એવો થઈ ગયો હતો અને એના લુક પ્રત્યે ગંભીર પણ નહોતી અને એને સુંદરતાની પડીએ નહોતી. જીવવા ખાતર જીવન જીવી રહી હતી. એ મને માલુમ પડ્યું અને મને એને જ પ્રેમ થયો હતો. એને મેં એટલા માટે વધુમાં વધુ મૂલ્ય ચૂકવ્યું કે હું એને જણાવી શકું કે તું મારા માટે કેટલી મૂલ્યવાન છે. અને એટલે મેં 8 ગાયો એના માટે આપવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, પણ બીજા ટાપુ પર આખું વર્ષ મેં એને એક આખું વર્ષ એને એટલો પ્રેમ કર્યો છે, એને એવું જતાવ્યું છે કે તું એટલી મૂલ્યવાન છે. ટાપુ પર સૌ જેટલા પણ લોકો છે એ બધા કરતા તું સૌથી વધુ મૂલ્યવાન છે એવો અહેસાસ દરેક પળ દરેક સમયે મેં કરાવ્યો. અને એના મનની નકારાત્મકતા બધી દૂર થઈ, એ પોઝિટિવિટીથી ભરાઈ ગઈ. એણે પોતાના પતિ માટે સજવા ધજવાનું શરૂ કર્યું. એણે મારા માટે સજવા ધજવાનું શરૂ કર્યું અને આજે એ રિઝલ્ટ તમારી આગળ છે. આજે ઘણા બધા લોકો, જગતમાં ઘણા બધા લોકો એમ માને છે કે મારું કોઈ જ મૂલ્ય નથી. ઘણા બધા એવું માને છે જવા દો ને, મારામાં તો કોઈ સુંદરતા નથી. આ પ્રભુએ મને આવો કેવો બનાવ્યો? પ્રભુએ મને આવી કેવી બનાવી? અને ઘણા બધા આ વિચારના કારણે એવી નકારાત્મક વિચારસરણીથી ભરાઈ જાય. પરમેશ્વરે દરેકને એમની રીતે શ્રેષ્ઠ બનાવ્યા છે. દરેક જણને શ્રેષ્ઠ બનાવ્યા છે.
પણ આપણા માનવીય ધારાધોરણોના કારણે હું સુંદર નથી, મારો કલર સારો નથી, મારો શેપ સારો નથી, હું સારી નથી લાગતી કે હું સારો નથી લાગતો, અને પછી છેવટે જાણતા જાણતા નાના મગજમાં બધું સ્ટોર થતું જાય, નકારાત્મકતા સ્ટોર થતી જાય, અને ઘણી બધી વખત બાહ્ય દેખાવના કારણે સ્વભાવ પર પણ વિપરીત અસર પડે. અને આ સમાજ પણ બહુ ક્રૂર છે. ઘણી બધી વખત કુટુંબીજનો પણ ક્રૂર બનતા હોય છે, જે એમ કે જવા દે ને, તું તો કશા કામની નથી, તું કશા કામનો નથી, તું ક્યાં અમારે માથે પડ્યો. અને આ બધી નકારાત્મકતા જ્યારે માણસના મગજમાં ભરાઈ જાય ત્યારે એનો વિકાસ રૂંધાઈ જાય, એની સુંદરતા મરી પરવારે. અને આજે ઘણા બધા લોકો આવા માહોલના કારણે, આવી પરિસ્થિતિના કારણે પોતાનું જીવન માણી શકતા નથી, જીવનનો સાચો આનંદ માણી શકતા નથી. અને એવાઓમાં હું મુખ્ય હતો. મને પરમેશ્વરથી પ્રશ્ન હતો કે પ્રભુ, તે મને બનાવ્યો તો બનાવ્યો, પણ મારો આ પગ તો સીધો રાખવો તો. આવો પ્રશ્ન કરતો હતો. કેમ કે મારો જમણો પગ એ વીક છે, પોલિયો થઈ ગયો તો. એટલે હું પ્રભુને પ્રશ્ન કરું, અને હું પણ લઘુતા ગ્રંથિથી પીડાતો વ્યક્તિ. હસવાની વાત તો દૂર, કોઈને હાય હલો કહેવાની કોઈ હિંમત નહીં, અને મારા પોતાના વિશે કશું કદી સારું વિચારી શકું નહીં. પણ આજે વર્ષના પહેલા દિવસે મને કહેવા દો, મારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમનું મૂલ્યવાન રક્ત વેવડાવ્યું છે, અને હું બહુ જ મૂલ્યવાન છું. અને માણસોની નજરમાં હું મૂલ્યવાન હોવ કે ન હોવ, મારા સર્જનહાર સર્વશક્તિમાન પરમેશ્વર, તેમની નજરમાં હું બહુ જ મૂલ્યવાન છું. કેમ કે કોઈક રૂપિયા તો ઉડાવી દે હોય ને, ખોટા કેફમાં અને બતાવવા ખાતરે કોઈકની પાછળ ઉડાવી દે, પણ કોણ બીજાના માટે લોહી વેવડાવે? કોણ પોતાના શરીરનું બધું લોહી વેવડાવી દે? કોણ પોતાના હાથે પગે ખિલ્લાનો માર ખાય? કોણ કોઈક વ્યક્તિના માટે માથે કાંટાનો મુંગટ પહેરે? જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, એ સાવ કીડા જેવા પામર મનુષ્યોના હાથે થપ્પડ ખાય, મેણા ટોણા સાંભળે, એમના ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવે. અને જો આ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે કર્યું છે, તો હું કેટલો મૂલ્યવાન. અને જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, એ બધાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મૂલ્યવાન કિંમતી લોહી વેવડાવ્યું છે, અને લોહીથી આપણને ખરીદવામાં આવ્યા છે. કોઈ મને ગમાડે કે ના ગમાડે, હું કોઈને પસંદ પડું કે ના પડું, મારા પ્રભુના માટે હું મૂલ્યવાન છું. અને મને રોજે રોજ એવો ગજબનો પ્રેમ કરે છે, એ મને રોજે રોજ એવો સંભાળે છે કે હું દરેક વખતે નવો થતો જાઉં, રોજે રોજ નવો થતો જાઉં, પેલા ટાપુ પરની કન્યાની માફક. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે જ આ જગત પર આવ્યા હતા ને બધું કર્યું, કે આપણે કન્યા તરીકે તૈયાર થઈએ, અને એ પોતે આવે ને આ મંડળી કે જે તેની કન્યા છે એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય, અને 8 ગાયોથી નહીં પણ પોતાનું રક્ત વેવડાવીને આપણને બધાને ખરીદી લીધા છે. આપણને બધાને ખરીદી લીધા છે. અને એટલે જ કોઈ પણ પ્રકારની નકારાત્મકતા નહીં, કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ નહીં, સહેજેય પોતાના વિશે ઓછું ન લાવવું. કેમ કે પરમેશ્વરે મને જે રીતે બનાવ્યો છે, જેવો બનાવ્યો છે, જેવી રીતે મને પૃથ્વી પર મોકલ્યો છે, એમની દ્રષ્ટિમાં સર્વશ્રેષ્ઠ છે. અને જો પરમેશ્વરે મારા માટે સર્વશ્રેષ્ઠ કર્યું છે, તો હવે એવા પરમેશ્વર માટે હું શું કરી શકું?
હું શું કરી શકું? અને ઘણી બધી વખત એવું થાય છે કે લોકો તો કહે છે કે તમે સહેજેય મૂલ્ય વગરના, સહેજેય કિંમત વગરના, તારો કોણ ભાવ પૂછે? પણ બાઇબલ આપણને જણાવે છે કે આવું બધું કાવતરું પેલા શેતાનનું છે. શેતાનનું છે. અને એ શેતાન જ એવું આપણને જતાવ્યા કરે. અને બીજા લોકો ના જતાવે તો પણ આપણું પોતાની અંદરથી એવું આવ્યા કરે કે યાર કશું મારું તો કંઈ ઉપજે નહીં, હું તો કશુંય નથી. અને બાઇબલમાં પણ કેટલીક વાતો લખેલી છે કે એ સમયના લોકો એવું કહેતા હતા કે આ છોકરો તો એક ભરવાડ છે, એને કોઈ પૂછતું નથી. પેલા યાજક સમુએલ આવ્યા તો એમણે એને ધ્યાન પર, કુટુંબીજનોએ ધ્યાન પર પણ નહોતો લીધો. પણ બાઇબલ આપણને, પરમેશ્વર એવું કહે છે કે એ તો ઇઝરાયલનો મહાન રાજા છે. અને બાઇબલમાં એક વિધવા પણ છે. લોકો એવું કહેતા હતા આ તો સાવ બાળકો વગરની ને કેવી સાવ ભાગ્ય વગરની, કે જુવાન જોધ 2 દીકરા એના મરી ગયા. પરમેશ્વર કહે છે કે દાઉદ રાજાની દીકરી છે. યાદ આવે છે કોણ દાઉદ રાજાની દીકરી? રૂત, નાઓમી. અને પછી બીજા એક દીકરી માટે બાઇબલમાં લખ્યું છે કે એ સમયના લોકો એવું કહેતા હતા કે આ તો બંદીવાસમાં ગયેલા લોકોમાંની એક દીકરી છે, એક છોકરી છે જે સાવ ગુલામડી છે. પરમેશ્વર કહે છે કે આ તો મહારાણી છે જે ઇઝરાયેલી લોકોને બચાવશે. કોણ? એસ્તેર રાણી. અને એનાથી વિશેષ આગળ જતા લોકો એવું કહેતા હતા કે તે એક વેશ્યા છે. આ તો વેશ્યા છે, એની વાત જ ના થાય. પણ એ જગતના ઉદ્ધાર કરતા ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં એ સ્થાન પામશે એવું કોણ જાણતું હતું? આ વ્યક્તિ કોણ? રાહાબ. અને માટે આપણા બધા માટે મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે. આપણું તારણ સિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો તેનો મતલબ એક દિવસ હું પરમેશ્વર સાથે હોઈશ. એક દિવસ હું પરમેશ્વર સાથે હોઈશ સદાકાળના માટે. અને બીજી બાબત કે હું હરેક દિવસ પરમેશ્વરના માટે હું જીવીશ, જે મને પ્રેમ કરે છે, જે મારી કાળજી લે છે, જેણે મારા માટે પોતાનું મૂલ્ય ચૂક્યું છે, પોતાના રક્તનું મૂલ્ય ચૂક્યું છે, એના માટે હું જીવીશ. અને ખ્રિસ્તીપણું એટલે એક વ્યક્તિ આ પૃથ્વી પરથી, જગતમાંથી સ્વર્ગમાં જશે. અને જ્યાં સુધી એ સ્વર્ગ પર, આ પૃથ્વી પર રહે છે, સ્વર્ગમાં નહીં જાય ત્યાં સુધી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે જીવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે જીવશે. અને આજનું વચન આપણને એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે જીવવું એટલે કે આ જગતમાં આપણે ફળ ઉપજાવવા. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે, પરમેશ્વરના માટે ફળ ઉપજાવીએ. તો પ્રશ્ન એ છે કે હવે હું પરમેશ્વર માટે કેવી રીતે જીવું અથવા કેવી રીતે ફળ ઉપજાવું? અને એનો જવાબ યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય છે. એમાંની 8 કલમો આપણે વાંચી અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમ કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું. હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. અને પછી 5મી કલમમાં ત્યાં એમ લખ્યું છે, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તો હું કેવી રીતે જીવન જીવું, કેવી રીતે ફળ ઉપજાવું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી નિરાળા રહીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી અલગ રહીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રહીને આપણે ફળ ઉપજાવી શકતા નથી. અને આ ફળ કયા? તો એનો જવાબ પણ આપણને પ્રભુના વચનમાંથી પ્રાપ્ત થાય છે. પ્રભુના વચનમાં માથીની લખેલી સુવાર્તા 3 અધ્યાય ને 8મી કલમમાં લખ્યું છે, પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો. પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો. મારું તારણ થયું,
મારો ઉદ્ધાર થયો, મને પાપોની માફી મળી. એ કેવી રીતે મળી? મેં મારા પાપોનો પસ્તાવો કર્યો, મેં મારા પાપોની કબૂલાત કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મને માફી મળી. અને જે પસ્તાવો કર્યો, આ પસ્તાવો એટલે પાછા ફરવું. પસ્તાવો એટલે બસ મેં જે ખોટું કર્યું એનું મને દુઃખ છે, એટલું જ નહીં, મને એનું દુઃખ છે અને હવે પછી હું એ નહીં કરું. જે ખોટું મેં કર્યું છે એનું મને દુઃખ છે, પ્રભુ મને માફ કરો અને હવે પછી હું નહીં કરું. પસ્તાવો એટલે પાછા ફરવું. હું આ માર્ગ પર જઈ રહ્યો છું, ત્યાં ખોટું થયું, ત્યાં મેં માફી માંગી અને ત્યાંથી યુટર્ન. શેતાનના માર્ગમાં આગળ વધી રહ્યો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યાદ દેવડાવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે માફી માંગી અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં પાછા ફરવું એટલે પરમેશ્વરની તરફ ફરવું. અને એ છે પસ્તાવો કરનારને શોભે એવા ફળ, કે મેં જે ખોટું કર્યું એ ખોટું હવે હું નહીં કરું, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મને માફી મળી છે. અને એ છે પસ્તાવો કરનારને શોભે એવા ફળ. ત્યારબાદ માથથી 7, 16-20 જે બધી વાતો લખવામાં આવી છે, માથથી 7, 16-20, ત્યાં આત્મિક અને સારા જીવનની સાબિતી આપે એવા ઝાડ વિશે વાત કરી છે, કે સારું ઝાડ સારા ફળ ઉપજાવે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ ઉપજાવે. નઠારું નઠારા ફળ ઉપજાવે છે. અને આપણે જે ફળ ઉપજાવવાના છે એ સારા ફળ ઉપજાવવાના છે, એ ત્યાં આપણને જણાવવામાં આવ્યું છે. આપણે એવો દાવો તો કરીએ છીએ કે હું નવો જન્મ પામેલો છું, મને પાપોની માફી મળી છે, પણ એની સાબિતી આપણા સારા ફળોથી થાય છે. આ સારા ફળો મને સ્વર્ગમાં લઈ જશે એમ નહીં, પણ મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પસ્તાવો કર્યો, પાપોની માફી પામ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે મને સ્વર્ગમાં લઈ જવાના છે. મારા સારા કૃત્યો મને સ્વર્ગમાં નહીં લઈ જાય, પણ હવે હું સ્વર્ગમાં જવાનો છું, સ્વર્ગનો નાગરિક છું, એટલે હવે હું સારા જ કામ કરીશ, કે જેથી કરીને કોઈ મને એમ ના કહી દે કે જોને આ શું જોઈને કહેતો હશે કે હું સ્વર્ગમાં જવાનો છું. સારા ફળ. રોમનોને પત્ર 1 અધ્યાય 13મી કલમમાં પાઉલ કહે છે, ખ્રિસ્ત માટે આત્માઓ જીતવા એ ફળ છે. જેટલા આત્માઓ આપણે જીતીએ, આપણે જીતીએ એટલે એ તો પવિત્ર આત્માનું કામ છે, પરમેશ્વરનું કામ છે, પણ આપણે લોકોને જણાવીએ, ઈસુ વિશેની વાત જણાવીએ. મેં કોઈકની સાથે વાત કરી અને એણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તો મારું ફળ પરમેશ્વરે જોઈ લીધું. અને જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે આપણે બધાએ આપણા ફળો જોઈશું અને એનો મોટો બદલો પણ આપણને મળશે. કદાચ પૃથ્વી પર આપણને ખબર ન પણ પડે, પૃથ્વી પર આપણે ન પણ જાણીએ કે ઈસુની વાત કહેવાથી કોઈને ફરક પડ્યો કે ના પડ્યો, પણ સ્વર્ગમાં જઈશું ત્યારે બધી ખબર પડી જશે. કેમ કે અહીંયા ઉચ્ચારાયેલું એક એક શબ્દ અને દુનિયાના ખૂણામાં ક્યાંય પણ ઉચ્ચારાયેલું પ્રભુનું વચન એ ફળ લાવ્યા વિના પાછું જતું નથી. અને એ ફળની ખબર આપણને સ્વર્ગના રાજ્યમાં આપણને પડશે. અને માટે આત્મા જીતવાનું કામ એમાં આપણે જે કરી શકીએ છીએ કે પવિત્ર આત્માના સામર્થ્યમાં હું ઈસુ ખ્રિસ્તની વાત લોકોને જણાવું, અને એનું ફળ મને મળશે કે નહીં, જે તે વ્યક્તિ એ પોતે પસ્તાવો કરશે કે નહીં, ઈસુને જીવન સોંપશે કે નહીં, એ મારી ચિંતાનો વિષય નથી. એ પ્રભુ પોતે પરમેશ્વર ચિંતા કરશે અને કરે છે જગતના બધા લોકો માટે. મારે તો ઉપયોગમાં આવવાનું છે, મારે તો વાતો કરવાની છે. પછી ભલે ને લોકો કહેતા બોલવા દો ને, બૂમો પાડવા દો ને, ચિલ્લાવા દો ને, અહીં ક્યાં કોઈને ફરક પડે છે. અને એ સ્વર્ગમાં આપણે એ ફરક જોઈ શકીશું. રોમનોને પત્ર 6 અધ્યાય અને 22મી કલમમાં કહે છે કે પવિત્રતામાં વૃદ્ધિ એ ફળ છે. આપણે પવિત્રતામાં વૃદ્ધિ પામતા જઈએ એટલે કે આપણા જીવનમાં પાપ ઓછા થતા જાય અને આપણે નવા થતા જઈએ, એ પણ એક ફળ આપણે પરમેશ્વરની પાસે લાવીએ છીએ. રોમનોને પત્ર 15મો અધ્યાય ને 28મી કલમ, જરૂરિયાતમંદ લોકો માટે જો દાન કરીએ છીએ તો એ પણ ફળ છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ છીએ તો એ પણ આ વિશ્વાસી લોકો માટેનું ફળ છે.
જે ફળ આપણે ઉપજાવવાના છે. અને આપણા ખ્રિસ્તીઓ એ કરી રહ્યા છે. એકબીજાને મદદ કરવા માટે ખ્રિસ્તીઓ બહુ જ આગળ આવે છે. અને ઘણી બધી વખત આપણે બદનામ પણ થયા કે આ લોકો તો ધર્માંતરણ કરવા માટે મદદ કરે છે. એ લોકો જાણતા નથી ને સમજતા નથી કે આ બદલાણ, ધર્મ પરિવર્તન એ તો મારું કે કોઈ ખ્રિસ્તીનું કામ જ નથી. એ તો પરમેશ્વરનું કામ છે. સર્જનહાર પરમેશ્વરનું કામ છે. સર્વશક્તિમાન પરમેશ્વરનું કામ છે. મારું કામ તો એ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને લાભ થયો છે, હું તમને જણાવું છું કે તમને લાભ થાય. મને જે પ્રાપ્ત થયું છે એ હું તમને જણાવું છું કે ક્યાંક તમને લાભ થાય. એનાથી વિશેષ કંઈ નહીં. કોઈને લલચાવવા માટે કશું આપતા નથી. અને એટલે જ એક વખત હું તો નવો બાળક હતો, થિયોલોજીમાંથી આવ્યો હતો અને હાલોલમાં મારી અપોઇન્ટમેન્ટ હતી અને હિન્દુ સોસાયટીમાં મારે રહેવાનું. રોજ નીકળું એટલે એક અંકલ કે જે તેમના સંગઠન સાથે જોડાયેલા મને રોકીને પ્રશ્ન કે છે, તમે અહીં હાલોલમાં આવી ગયા અહીંયા બધાને ખ્રિસ્તીઓ બનાવવા માટે, અને બધાને તમે પૈસા આપીને ખ્રિસ્તી બનાવો છો. એ રીતની મારી સાથે વાતચીત કરી. મેં અંકલને બહુ નમ્રતાથી એમની સાથે ઊભા રહીને વાત કરતા કહ્યું કે જો ખ્રિસ્તી બનાવવા માટે હું કોઈકને પૈસા આપી શકું એમ હોય ને, તો સૌથી પહેલાં તો એ પૈસામાંથી મારા માટે સાયકલ ખરીદી લઉં. રોજ અહીંથી ચાલતા ના જાઉં. મેં એમને જણાવ્યું મારે સાયકલની જરૂર છે, મારે બાઇકની જરૂર છે, મારા ઘરમાં ફ્રીજ નથી. તો પહેલા તો હું આવો બધો વિચાર કરી લઉં, કેમ કે હું ખ્રિસ્તી બન્યો છું, મને લાભ થયો હોય તો હું બધું વસાવી ન લઉં. ખ્રિસ્તીઓ તો બધું લૂંટાવે છે. 3,500 અહીં સુવાર્તા પ્રચારના કામ માટે રોકાયો છે. લોકોનું ભલું થાય માટે રોકાયો છે. પણ લોકોને મદદ કરવું એ ખોટા તહોમતોથી આપણે ડરી ન જવું, એનાથી વિચલિત નહીં થઈ જવું, પણ જરૂરિયાતમંદોને મદદ કરવી એ આપણું ફળ છે જે આપણે ઉપજાવવાનું છે. ગલાતીઓને પત્ર 5મો અધ્યાય ને 22 અને 23મી કલમ, ત્યાં જે લખવામાં આવ્યું છે આપણે બધા સારી પેઠે જાણીએ છીએ. એ પવિત્ર આત્માના ફળ, અને એ પવિત્ર આત્માનું ફળ એમ એક વચનમાં લખવામાં આવ્યું છે. 9 પ્રકાર છે, પણ 9 એકમાં જ, એટલે કે એક જ વ્યક્તિ પાસેથી એ 9 પ્રકાર જે વાત ત્યાં લખવામાં આવી છે એ પ્રમાણે ગલાતીઓને પત્ર 5મો અધ્યાય અને એની 22 અને 23મી કલમ ત્યાં લખ્યું છે એ પ્રમાણે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આ જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે, જેઓ એમ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂલ્ય ચૂકવીને મને ખરીદી લીધો છે, એ આ પ્રકારનું ફળ ઉપજાવશે. કોલોસીઓને પત્ર 1 અધ્યાય ને 6ઠી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે. તેમ જે દાડાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજ્યા, તે દાડાથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે. આ નવો જન્મ પામેલા ખ્રિસ્તી વ્યક્તિની સાબિતી છે કે જે સુવાર્તાના ફળ રૂપે હું પોતે અહીં ઉપસ્થિત છું, એ જ સુવાર્તાથી હું ઘણા બધા લોકોને ઉત્તેજન આપું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોની વાત જણાવું, અને એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને સુવાર્તાના ફળ પરમેશ્વર પામે. અને માટે જે ફળ જે પ્રમાણે છે, કોલોસીઓને પત્ર 1 અધ્યાય 10મી કલમમાં લખ્યું છે, સારા કામના ફળ ઉપજાવો. પ્રભુને પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે વર્તવાની વાત આપણને અહીં જણાવવામાં આવી છે. અને આ સારા કામના ફળ એટલે આપણે ખ્રિસ્તીઓ સારા કામ કરવાથી દૂર ન હોવા જોઈએ. અને પ્રભુના વચનમાં તો એમ પણ જણાવ્યું, જે કોઈ ભલું કરવાની ક્ષમતામાં છે,
કરી જાણે છે ને કરતો નથી તે પાપ કરે છે. જે સારું કરી શકે છે ને કરતો નથી તે પાપ કરે છે. આવું પાપ આપણે ન કરીએ પણ આપણે ફળ ઉપજાવીએ. અને જે કયા પ્રકારના ફળ? તો હિબ્રુઓને પત્ર 13મો અધ્યાય અને 15મી કલમ. હિબ્રુઓને પત્ર 13મો અધ્યાય અને 15મી કલમ. આપણા હોઠોનું ફળ. આપણા હોઠોનું ફળ એટલે કે સ્તુતિ આરાધના. સ્તુતિ આરાધના પરમેશ્વરની કરતા રહીએ. 2026ના વર્ષમાં પણ પૂરા ઉમંગ ઉલ્લાસ સાથે આપણે પ્રભુનું ભજન કરતા રહીએ. અને હવે પ્રશ્ન એ છે કે કેવી રીતે આ બધા ફળ આપી શકાય? કેવી રીતે ફળ આપી શકાય? તો સૌથી પ્રથમ આજના શાસ્ત્ર પાઠ પ્રમાણે પરમેશ્વરને જીવનના માળી તરીકે સ્વીકારી લેવાના છે. અને એ પરમેશ્વર પોતે મહેનત કરે છે કે આપણને ફળ પ્રાપ્ત થાય. અને માળી એ પરમેશ્વર, એ માળી આપણા મનમાં એવો ખ્યાલ આવે કે આ માળી એટલે પગારથી રાખેલા હોય તે. અહીંયા પણ એક માળી આવે છે અને એને આપણી મંડળી એમને પગાર ચૂકવે છે. પણ અહીંયા તો પરમેશ્વર પોતે એમ કે છે હું માળી છું. ઈસુ ખ્રિસ્ત એમ કે છે મારો બાપ માળી છે. એ વેતનથી રખાયેલ નથી. અને એ આ જે જગત આખું છે ને એ માળીનું જ છે. અને પોતાના બગીચામાં, પોતાના ગાર્ડનમાં એ પોતે કામ કરી રહ્યા છે. એ પોતે કામ કરી રહ્યા છે. અને આપણું જીવન એ પણ એ માળીનું છે. અને એ પોતે પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરી રહ્યા છે. અને પરમેશ્વરનો હેતુ છે કે આપણે બધા ફળ ઉપજાવીએ. આપણે બધા આપણા જીવનથી ફળ ઉત્પન્ન કરીએ. અને 8મી કલમમાં લખ્યું છે કે વધુ ફળ આપવાથી પરમેશ્વરને મહિમા મળે છે. આપણે કેવળ શબ્દોથી જ પરમેશ્વરને મહિમા આપી શકીએ છીએ એવું નથી કે આપણે ગીતો ગાઈએ છીએ, મહિમાના સ્તુતિના ગીતો ગાઈએ છીએ, અમે સાક્ષી આપીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમે વચન વાંચીએ છીએ, અમે તો બધી સંગતમાં હાજર રહીએ છીએ, અમે તો સુવાર્તા પ્રચારનું કામ કરીએ છીએ. પણ અહીં જે વાત લખવામાં આવી છે, વધુ ફળ આપીએ એમ પરમેશ્વરને વધુ મહિમા મળે છે. અને આપણે જોયા કે કેવા ફળ પરમેશ્વરના માટે આપવાનું છે. અને આ જ વાત કોલોસીને પત્ર લખતા પાઉલ પણ કહે છે કે ફળથી, આપણા ફળોથી પરમેશ્વર પ્રસન્ન થાય છે. અને જો ફળ નથી આપતા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય ને 19મી કલમમાં લખ્યું છે. માથી 21 અને 19. અંજીરી પરથી ફળ ન મળતા ત્યાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો. હવે તારા પર કદી ફળ ન લાગો. અને અંજીરી સુકાઈ ગઈ. આપણા જીવનો સુકાઈ ન જવા જોઈએ. આત્મિક રીતે સુકાઈ ગયેલા જીવનો. બાહ્ય દેખાડો બહુ ગજબનો હોય, બહુ જ દેખાડો હોય, બહુ જ આત્મિકતા છલકાતી હોય, ગજબની પ્રાર્થનાઓ થતી હોય, પણ અંદરથી જો આપણામાં આ ફળો વિશે આપણે શીખી રહ્યા છીએ એ જો વિઝિબલ નથી, એ દ્રશ્યમાન નથી, લોકોને એ ફળનો અનુભવ નથી થઈ રહ્યો, તો આપણે પણ પેલી અંજીરીની માફક સુકાઈ ગયેલા છે, આત્મિક રીતે સુકાઈ ગયેલા છે. અને સાવ એવું ન થાય કે ઉખાડીને ફેંકી દેવામાં આવે અને અગ્નિમાં નાખવામાં આવે. એ પહેલા આપણે ચેતી જઈએ. અને પરમેશ્વર એ વિશેષજ્ઞ છે, એ ખાસ વ્યક્તિ છે. એમની પાસે ટ્રીક છે કે કેવી રીતે આપણે ફળ ઉપજાવી શકીએ. અને માટે આપણે એ પરમેશ્વરની પાસે એમના વચનોમાંથી એ પ્રાપ્ત કરતું રહેવાનું છે, મેળવતા રહેવાનું છે. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય અને 26મી કલમ. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 26મી કલમ. તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી. અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી. અહીં જે વાત લખવામાં આવી છે એ પ્રમાણે, અને આ પરમેશ્વરે આ પૃથ્વીની ઉત્પત્તિ કરી છે. અને આ બધી બાબતો આપણે જાણીએ છીએ. અને એટલે નક્કી જાણજો કે આપણે જ્યાં પણ હોઈએ, અત્યારે જ્યાં પણ છીએ, ત્યાં અકસ્માતે કે અનાયાસે આવી ગયા નથી.
પરમેશ્વરે આપણને રાખ્યા છે, જ્યાં પણ રાખ્યા છે પરમેશ્વરે આપણને રાખ્યા છે. પરમેશ્વર જે માળી છે એ સારી રીતે જાણે છે કે આપણે શું કરી રહ્યા છીએ. ઘણી વખત એ છટણી કરે છે, પ્રુનિંગ, કેટલીક ડાળીઓ કાપી નાખે છે અને ત્યારે આપણને તકલીફ થાય, આપણને દુઃખ થાય, પણ એ એટલા માટે કરે છે કે આપણને વધુ ફળ આવે, વધુ ફળ આવે. આપણને હેરાન કરવા માટે નહીં, દુઃખી કરવા માટે નહીં, પણ આપણે વધુ ફળ આવે માટે છટણી કરવામાં આવે છે. અને આ પરમેશ્વર પિતા એ માળી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરો દ્રાક્ષાવેલો છે, જે આપણે સ્વીકારવું રહ્યું અને હંમેશા યાદ રાખવું રહ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં એમ કહે છે, હું ખરો દ્રાક્ષાવેલો છું, હું ખરો દ્રાક્ષાવેલો છું. તો પ્રશ્ન થાય કે આ ખરો દ્રાક્ષાવેલો છું એમ શા માટે કહ્યું? શું ખોટો દ્રાક્ષાવેલો પણ છે? અને હા, પરમેશ્વરે માળી તરીકે ઇઝરાયેલી પ્રજાને એ સ્થાપ્યા, એક દ્રાક્ષાવાળી તરીકે એમની કાળજી લીધી, પણ તેઓ ફળ આપવામાં નિષ્ફળ ગયા. તેઓ ફળ આપવામાં નિષ્ફળ ગયા. અને બાઇબલમાં, જૂના કરારમાં ઘણા બધા શાસ્ત્ર પાઠો છે કે જ્યાં ઇઝરાયેલી પ્રજાને દ્રાક્ષાવાળી સાથે સરખાવવામાં આવી છે, દ્રાક્ષાવાળી સાથે સરખાવવામાં આવી છે. ગીત શાસ્ત્ર 80 અને 8 લખ્યું છે, તું મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યો, તે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. અને યશાયા 5:1-7 પણ લખ્યું છે, ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો અને જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. એવું યશાયા પ્રબોધક દ્વારા જણાવવામાં આવ્યું કે દ્રાક્ષાવેલો તો ઉત્તમ જ રોપ્યો હતો, પણ જંગલી દ્રાક્ષો પાકી. અને પછી ઘણી બધી જગ્યાએ ઇઝરાયેલી પ્રજાને દ્રાક્ષાવાળી સાથે, દ્રાક્ષાવેલા સાથે સરખાવીશ. ઘણા બધા રેફરન્સ અહીં છે. અને યર્મિયા 2:21, હજકીએલ 15:1-8, હોશિયા 10:1. અને ત્યાં એ જણાવવામાં આવ્યું છે કે દ્રાક્ષાવેલો તો રોપ્યો, પણ એના ફળ નઠારા આવ્યા, એના ફળ નઠારા આવ્યા. અને હવે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓ બધા ઇબ્રાહીમના સંતાન છે. અને ઇબ્રાહીમના સંતાન એટલું જ નહીં, પણ સર્વશક્તિમાન પરમેશ્વરના સંતાન છીએ. અને ઈસુ ખ્રિસ્તે તો ત્યાં સુધી કીધું હતું કે આ ઇબ્રાહીમના સંતાનો પરમેશ્વર પથ્થરમાંથી પેદા કરી દેશે. અને જાણે કે આપણે પથરા ઇઝરાયેલીઓની સમકક્ષ મૂકી દીધા, પસંદ કરેલી પ્રજા તરીકે આપણને પસંદ કરી લીધા. અને એ આપણી પાસેથી હવે ફળની અપેક્ષા રાખે છે. એ પરમેશ્વરની યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને છે. અને ડાળીઓમાં જે ફળ આપવાનું સામર્થ્ય આવે છે, જે રસ આવે છે, એ દ્રાક્ષાવેલામાંથી આવે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી આવે છે. એનો સ્ત્રોત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એક જંગલમાં એક લાકડાનો પુલ હતો અને લાકડાના પુલ પરથી હાથી પસાર થયો. અને જે સમયે હાથી પુલ પર ચડ્યો પસાર થવા માટે, એ જ સમયે એક ઉંદર પણ આવી ગયો. અને હાથી અને ઉંદર બંને જણે સાથે સાથે લાકડાનો પુલ ક્રોસ કર્યો, પસાર કર્યો. અને પુલ પસાર કરી દીધો, ક્રોસ થઈ ગયો. એટલે પેલો ઉંદર હાથીને કહે છે, જોયું આપણે બે જણે કેવો આખો પુલ હલાવી નાખ્યો. હાથીના મનમાં ઉંદરડી શું કહેતી હશે? ઉંદર કે છે, હું તો ઘોર ઉંદર, હું તો બહુ મોટો ઉંદર. હાથી કે છે, આ ઉંદરડું મને શું કહેતું હશે? કોઈ માણસ જ્યારે પરમેશ્વરની સાથે પોતાની, મતલબ કે આ કામ મારાથી થયું છે, આ મેં કર્યું છે એમ કે ને, એ આ વાર્તામાં ફિટ થાય. અહીંયા બંધ બેસતી પાઘડી આવે. કોઈ માણસ કશું કરી શકતા નથી. એ સ્ત્રોત આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ સામર્થ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી આવે છે. એ પરમેશ્વરની યોજના પૂર્ણ થાય છે. એમની જ યોજના ને એમની જ ઈચ્છા કાયમ રહે છે. આપણ મનુષ્યોની નહીં, પણ પરમેશ્વર પાછા કૃપાળુ પણ છે કે આપણી નાની મોટી ઈચ્છાઓ જ્યાં સુધી પ્રભુના વચનો સાથે ક્લેશ ન થતી હોય ત્યાં સુધી પૂરી કરતા રહે, એ ઈચ્છાઓ પૂરી કરતા રહે.
અને આપણે એમ માનીએ કે આ તો મારી આત્મિકતાના કારણે, મારી પ્રાર્થનાઓના કારણે, પેલા ફલાણા સેવકની પ્રાર્થનાના કારણે, બેંગ્લોર ગયો તો એટલા માટે આમ થયું, પંજાબ સુધી લાંબો થયો તો એટલે આમ થયું, બહુ દૂરથી સેવક આવ્યા હતા એટલે આમ થયું. કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે, સામર્થ્ય આપણા પરમેશ્વરનું છે. કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરે અને પ્રભુ સાંભળે છે. અને એની ગઈકાલે કેટલી બધી સાક્ષીઓ સાંભળી, કેટલી બધી સાક્ષીઓ સાંભળી. સામર્થ્ય પરમેશ્વરનું છે અને આપણે એ અનુભવી રહ્યા છે, માણી રહ્યા છે. મને ખબર છે કે આજે મારાથી આનાથી વધારે લાંબુ ન કરવું જોઈએ, કેમ કે તમારા પાછા ઘણા બધા આયોજનો હશે, એટલે મનમાં જાત જાતના વિચારો ફૂટે કે યાર હવે આ પૂરું કરે તો સારું, તો મારે તો આ કરવા છે, મારે તે કરવાનું. ઘણા બધાના મનમાં તો ફુગ્ગા ઉડતા હશે. પણ આપણા જીવનમાંથી ફળ ઉપજે તો તે ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે પ્રાર્થનાના જવાબ મળે છે. યશાયા 64:6, યશાયા 64:6 લખ્યું છે કે આપણા બધાના જે સારા કર્મો છે ને, જેને દુનિયા પુણ્ય કર્મો કે છે, સારા કર્મો, એ બધા મેલા લુગડાના જેવા છે, મેલા ચીથરા સમાન છે. ગુજરાતી બાઇબલમાં ચીથરા શબ્દ વાપર્યો છે, લુગડાય નહીં. એનો અર્થ શું? કોઈક જગ્યાએ લુગડા, કોઈક જગ્યાએ ચીથરા. તો ચીથરા, એવા ચીથરા શબ્દ વાપરે એવું નથી લખ્યું કે લુગડાનો ટુકડો કે કાપડનો ટુકડો. ચીથરા એટલે ફેંકવાના જ હોય, એ કશાય કામમાં ના આવે. ટુકડો હોય તો ક્યાંક રફુ મારવાય કામ આવે, અને કાપડ હોય તો એનો સારો ઉપયોગ થાય. મેલા અને તે ચીથરા કે કોઈ ગાર્બેજમાં, કોઈ ડસ્ટબિનમાં હાથ ન નાખે, એવા આપણા કૃત્યો છે. સારા કૃત્યો જેના માટે આપણને ગર્વ થાય. પણ બાઇબલ તો એવું કે છે, તો કચરામાં નાખેલા મેલા ચીથરા સમાન. પરમેશ્વરની દ્રષ્ટિમાં એ મેલા ચીથરા સમાન છે. અને એટલે જ કંઈ પણ સારું કરતા, કંઈ પણ ફળ ઉપજાવતા આપણું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલું હોવું જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલું હોવું જોઈએ. રોમનોને પત્ર 3 અધ્યાય 23મી કલમમાં લખ્યું છે, સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા રહે છે. અને એફેસી 2:1 લખ્યું છે, આપણે અપરાધોમાં અને પાપોમાં મુએલા હતા ત્યારે તેણે આપણને સજીવન કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સજીવન કર્યા છે. આપણે સુકાઈ ગયેલી અંજીરીના જેવા હતા, પરમેશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને રિવાઇવ કર્યા છે, ફરીથી સજીવ કર્યા છે. અને આપણે ફળ ઉપજાવવાના છે. આપણે ડાળીઓ માત્ર છીએ, હંમેશા યાદ રાખવાનું છે. અને આપણે ફળવંત જીવન જીવીએ છીએ તો આપણે ડાળી છીએ, માળી બનવાનો પ્રયત્ન નથી કરવાનો. ડાળી જ રહેવાનું છે, માળી બનવાનો પ્રયત્ન નથી કરવાનો. દ્રાક્ષાવેલો બનવાનું નથી, ફક્ત ડાળીઓ જ બનવાનું છે, ડાળીઓ જ બનવાનું છે. જે આજના શાસ્ત્ર પાઠમાં લખ્યું છે, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જેમ મારામાં રહ્યો છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. અને છેલ્લે મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લીની એક વાત મને યાદ આવે છે કે એ એક રાત્રિ સભા પતાવીને રાત્રે, મોડી રાત્રે એ એમના ઘર તરફ જઈ રહ્યા હતા અને એક ચોર લૂંટારો એમને રસ્તામાં મળ્યો. લૂંટારો રસ્તામાં મળ્યો અને જ્હોન વેસ્લી પાસે જે કંઈ થોડા ઘણા પૈસા હતા અને ખ્રિસ્તી સાહિત્ય હતું, એ બધું આણે લૂંટી લીધું. બધું લૂંટીને ભાગવા જતો હતો. એટલે રેવરન્ડ જ્હોન વેસ્લીએ કહ્યું, ભાઈ ઊભો રે, મારી પાસે હજુ કંઈક છે, એ લેતો જા, એ હું તને આપું. પેલો લૂંટારો વિચારમાં પડી ગયો, આવું તો કદી મારી સાથે નથી થયું, આવું તો કોઈએ મને આવી રીતે કશું કીધું નથી. અને જેને લૂંટી લીધો છે મને પાછો બોલાવે કંઈક આપવા માટે. અને વેસ્લીએ એ ચોરની સાથે, લૂંટારા સાથે વાત કરતા કહ્યું, તારા આ પ્રકારના જીવનનો તને એક દિવસ ખેદ થશે. અને જ્યારે તને તે ખેદ થાય ત્યારે તું યાદ કરજે
કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી સઘળા પાપની માફી આપે છે. અને લૂંટારો પછી આટલું સાંભળીને ત્યાંથી ભાગી ગયો. લૂંટારો ભાગી ગયો અને વેસ્લીએ પછી ત્યાં જ ઊભા રહીને પ્રાર્થના કરી, પરમેશ્વર, મેં જે વાત લૂંટારાને કહી છે એનું ફળ તમે ઉપજાવજો, એનું ફળ તમે ઉપજાવજો. અને પછી બન્યું એવું, થોડા વર્ષો પછી રવિવારની ભજન સેવા પછી રેવરન્ડ જ્હોન વેસ્લી લોકોને મળી રહ્યા હતા અને એક અજાણી વ્યક્તિ જ્હોન વેસ્લીની પાસે આવી. અને એ તો બહુ આશ્ચર્યજનક બાબત હતી, કેમ કે આ અજાણી વ્યક્તિ જે હવે એક સફળ બિઝનેસમેન હતો, સફળ બિઝનેસમેન હતો અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો. અને આ એ જ વ્યક્તિ હતો કે જેણે વર્ષો પહેલા જ્હોન વેસ્લીને લૂંટી લીધો હતો અને જેને ઈસુ ખ્રિસ્તનું નામ આપવામાં આવ્યું હતું, જેના માટે જ્હોન વેસ્લીએ પ્રાર્થના કરી હતી. અને બદલાણ પામેલા વ્યક્તિએ જ્હોન વેસ્લીને કહ્યું, મારે તમને એક વાત કહેવી જ જોઈએ કે હું તમારો ઋણી છું, હું તમારો ઋણી છું. અને જ્હોન વેસ્લી શું કહે છે ખબર છે? જ્હોન વેસ્લીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે ઓહ ના, મારા મિત્ર, મારો ઋણી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત કે જે સઘળા પાપોની માફી આપે છે, તું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઋણ ચૂકવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારા ઋણી છે, હું નહીં. અને જે ખ્રિસ્તની સહાયથી જ્હોન વેસ્લીએ ફળ ઉપજાવ્યા એમાં આપણે બધા સામેલ થયા છીએ. અને આ નવા વર્ષે મારી પરમેશ્વરને પ્રાર્થના છે કે આ મંડળીના સ્થાપક જ્હોન વેસ્લીની માફક આપણે પણ ઘણા બધા ફળ ઉપજાવીએ અને ઘણા બધાના માટે મોટા આશીર્વાદનું કારણ બનીએ, ઘણા બધાના માટે અનંતકાળના જીવનના લાભો મળે, સ્વર્ગનું જીવન મળે, આનંદ પ્રાપ્ત થાય અને પૃથ્વી પર પણ ભરપૂર જીવન પ્રાપ્ત થાય. માટે પ્રભુ આપણ સર્વનો ઉપયોગ કરો અને આ 2026નું વર્ષ આપણા બધા માટે ફળવંત બની રહો. આમેન. પ્રભુના સેવકનો આપણે પુષ્કળ આભાર માનીએ, જે અર્થપૂર્ણ સંદેશ તેમણે આપ્યો. અને પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુએ આપણને 2026ના વર્ષમાં આરંભમાં જ વચન આપ્યું છે કે આપણે ફળ ઉત્પન્ન કરીએ અને એમણે ઘણું લાંબી છણાવટ કરી. એના માટે આભાર અને પ્રભુ એમને સેવાઓને આશીર્વાદિત કરે. હું આપણા સેક્રેટરી સાહેબને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે